हेलो फ्रेंड्स, મારું નામ શેખ શાહિદ મોહમ્મદ ઝુબેર, હું સુરતથી છું। હમણાં હું ફિલિપિન્સમાં દગુપન સિટીમાં આવેલી લાઇસિયમ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં મારી MBBSનો કોર્સ કરતો છું। થોડા કઈ કારણોસર મારે આ 2011માં મેડિકલમાં એડમિશન ન મળ્યું ગુજરાતમાં, એટલે મારે તો મેડિકલમાં એડમિશન જ લેવાનું હતું MBBSમાં, બીજા કશે ન લેવાનું। એટલે પછી મેં નક્કી કર્યું કે બીજી કઈ કોલેજ જોઈએ, ફોરેનમાં બીજા જઈએ। તો નેટ પર બધા સર્ચ કર્યા, રશિયા, ચાઇના, ફિલિપિન્સ, મોરેશિયસ, બહુ બધી કન્ટ્રી હતી, પણ બધાના રિવ્યૂ લીધા, બધાને પૂછ્યું કે જે રશિયા ગયા છે એમાં શું પ્રોબ્લેમ આવે છે, એટલે MCIની ટેસ્ટ આવે છે એ લોકોના પાસ નહીં થતા, એટલે 5 વર્ષનું ભણવાનું કંઈ કામનું ન હોય। એટલે એ બધું વિચાર કરીને પછી છેલ્લા એ ડિસિઝન પર આવ્યો કે ફિલિપિન્સ ઇઝ ધ બેસ્ટ। કે ફિલિપિન્સમાં એવું છે કે સેમ ઇન્ડિયા જેવું એટમોસ્ફિયર છે ત્યાં। આપણે ફિલિપિન્સમાં અહીંયાના બધા રૂપ પણ સરખા છે અને બધી બીજી એટમોસ્ફિયર, વાતાવરણ, વરસાદ ને એવું બધું, એટલે બધું સરખું છે ઇન્ડિયા છે। તમે એવું લાગે કે તમે બીજા નાના ઇન્ડિયામાં પણ ફરો। એટલે અને એના લીધે છોકરાઓને હોમ સિકનેસ ના લાગે, એન્ડ એ લોકોને MCI ટેસ્ટ ક્લિયર કરવામાં પ્રોબ્લેમ ના થાય અને બહુ ઇઝીલી ક્લિયર થાય છે। અને બીજી વાત એ કે નેટ પર સર્ચ કર્યું છે MCI સાઇટ પર, તો એમાં સૌથી વધારે MCI ક્લિયર કરવાવાળા સ્ટુડન્ટ ફિલિપિન્સના છે। એટલે બીજું કારણ એ બી છે કે મેં સિલેક્ટ કર્યો। ફિલિપિન્સમાં બી બહુ બધી કોલેજ છે અને આપણા ઇન્ડિયામાંથી બહુ બધા, ગુજરાતમાંથી બહુ બધા એજન્ટ છે, બીજા ઘણી બધી કોલેજના સાથે પેચઅપ કર્યા છે એ લોકોએ। મેં 2-4 એજન્ટ સાથે વાત કરી, એમાં આ જે ઈમા એજ્યુકેશન વર્લ્ડ છે એમાં મિસ્ટર પ્રભાકર બી શાહ એ મને સૌથી જેન્યુઅન લાગ્યા અને એ બહુ સાચા માણસ જેવા છે કે જે રિયલમાં જે હતું એમ કહી દીધું। અમે એવા ટાઈમે આવેલા કે એ ટાઈમે એડમિશન પોસિબલ બનાવતું, પણ તો બી એમણે સ્પેશિયલ કેસ લઈને કોલેજમાં સ્પેશિયલ ક્લાસીસ કરાવી, સ્પેશિયલ ફી ભરી, એને બધું કરાવીને અમારા પિયર ન બગડે એના માટે એમણે અમને એડમિશન અપાવ્યું। હવે યુનિવર્સિટીની વાત કરું તો અમારે LNU છે, એ એનું કેમ્પસ બહુ સારું છે, આમ પ્રોફેસર બી બહુ સારા, ફ્રેન્ડલી છે, ભણાવવાનું લોકોનું બહુ સારું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। એટલે હું ગુજરાતી મીડિયમમાં જ હતો પહેલાં, એટલે મને એમ ડર હતો કે જો બધા ત્યાં ઇંગ્લિશમાં ભણશે એટલે મારે તો પ્રોબ્લેમ ના આવે, એટલે પણ અહીંયા આવી ત્યારે ખબર પડી કે કંઈ આટલી પ્રોબ્લેમ નહીં પડતી। ગુજરાતી મીડિયમવાળાને બી ધીમે ધીમે બધું સેટઅપ થઈ જાય છે। અને અહીંયાના લોકો વાત કરીએ તો અહીંયા લોકો બહુ બધા ફ્રેન્ડલી છે। અહીંયાની હોસ્પિટાલિટી તો આખા વર્લ્ડમાં અનોન છે જ, એટલે અહીંયા એવું કંઈ નથી કે એ લોકો આપણને આમ બીજી કંઈ નજરથી જોઈને આમ મારધાર કંઈ કરે, એવું કંઈ નથી। બહુ શાંત પ્રજા છે, શાંતિ છે અહીંયા। અમે પ્રભાકર સરે હમણાં ઈમા એજ્યુકેશને અમને એક ઘર રેન્ટ પર લઈ આવ્યું છે, એમાં બધી એમણે એકોમોડેશન ફેસિલિટીઝ બી અમને પ્રોવાઈડ કરી છે। ફ્રીજ છે, ચૂલો છે, વોશિંગ મશીન છે, 24 કલાકની મેડ પણ છે ઘરે, જે કપડાં ધોય છે, ખાવાનું બનાવે, સાફ સફાઈ કરે, બધું જ કરી નાખે। એટલે અમારે ઓનલી ભણવાનું છે ને એ બી બધું એટલા ઓછા ખર્ચામાં કે બીજા બધા શહેરા છે, બીજા બધા એજન્સી થ્રુ આવે છે, બીજા કેટલાક અમુક બધા એકલા રહેતા છે, એ લોકોને બી બહુ વધારે ખર્ચો થઈ જાય છે, પણ અમને તો એટલું ઓછું ખર્ચો થાય કે જાણે કે અમે ફ્રીમાં જ અહીંયા ફિલિપિન્સમાં રહીએ છીએ એવું લાગે। ને અમે સાથે અમે રહીએ બી છીએ અને અહીંયા એન્જોય બી કરીએ છીએ। એટલે અમે તો બહુ સારું આમ મળી ગયું છે અને આપણી એજન્સીની બીજા કોલેજ સાથે પણ બેઠક છે, એટલે બીજા કોઈને ત્યાં બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય ત્યાં બી લઈ શકે છે। અને આ લોકો મેડિકલ સિવાય બીજી એન્જિનિયરિંગવાળાને બી એડમિશન એમાં લોકો કન્સલ્ટન્સી કરે છે। સો બીજા કોઈ સ્ટુડન્ટ હોય જે એન્જિનિયરિંગ માટે ફિલિપિન્સમાં આવતા સ્પેશિયલી મળી રહે એન્જિનિયરિંગ, ત્યાં અહીંયા બહુ ફેમસ છે, વર્લ્ડ ફેમસ છે, એટલે એ લોકો બી એપ્લાય કરી શકે છે। જો કોઈ વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તેઓ મિસ્ટર પ્રભાકર શાહ જે ઈમા એજ્યુકેશનના CEO છે એમને કોન્ટેક્ટ કરી શકે છે। તો થેન્ક યુ।